નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે પડવો, ચંદી પડવો હોય એટલે લોકોને ઘરે ખાવાની મજા આવે। અને સાથે જ જો વાત કરીએ તો પડોશી રાજ્યની અંદર કફ સિરપના કારણે બાળકોનું મૃત્યુ થયું, તો અમને પણ વિચાર આવ્યો કે ચાલો એક રિયાલિટી ચેક કરીએ અને નવસારીની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે ખરું કેવી કામગીરી ભજવી રહ્યું છે એની તપાસ કરવા માટે અમે આવી પહોંચ્યા છે મદદનીશ કમિશનર અને ડ્રગ ઓફિસ જે ખરી, જેને ફૂડ એન્ડ ડ્રગની ઓફિસ કહેવામાં આવે છે, મદ્રેસા સ્કૂલની સામે જે ઓફિસ આવી છે ત્યાં અમે આવ્યા। બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, એક ડ્રગ વિભાગ હોય છે અને એક ફૂડ વિભાગ હોય છે। ફૂડ વિભાગની અંદર નાગર સાહેબ કરીને કોઈ છે અને એ પણ ચાર્જમાં જ છે। મને ખબર નથી પડતી નવસારી જિલ્લાને આટલો બધો વખત થઈ ગયો, નવસારી મહાનગરપાલિકા બની ગઈ છતાં પણ નવસારીની અંદર સંપૂર્ણ કાર્યરત અધિકારી કેમ નથી મૂકવામાં આવતા। પેલા નાયકભાઈ હતા, એ વલસાડ અને નવસારીનો હોદ્દો સંભાળતા હતા, તો હવે નાગર આવ્યા તો એ સુરત અને નવસારીનો હોદ્દો સંભાળે છે। એટલે મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે ભાઈ શા માટે પૂર્ણ અધિકારી આપવામાં નથી આવતા। ચલો સાઈડ પર મૂકી દઈએ। આજે છે ચંડી પડવો। ઘીનું વેચાણ છેલ્લા 4 દિવસ 5 દિવસથી શરૂ થઈ ચૂક્યું છે। ડુપ્લિકેટ ઘી જ્યાં જુએ ત્યાં મળી રહે છે, માવા પણ ડુપ્લિકેટ મળી રહે છે અને આ ફૂડ વિભાગ કેટલી કામગીરી કરે છે તપાસવા માટે અમે અધિકારીનો સંપર્ક કર્યો। અધિકારીએ પહેલી વખતમાં ફોન ઉઠાવ્યો ત્યારે એમણે જણાવ્યું કે મારા એફએસઓ કઈ જગ્યાએ ફિલ્ડમાં છે, હું તપાસ કરી તમને કહું। હજુ સુધી અધિકારીનો કોઈ જવાબ આવ્યો નહીં। બીજી વખત ફોન કર્યો, રિસીવ ન કર્યો, પાછા ઓફિસે આવ્યા, ઓફિસે આવી પૂછ્યું તો સાહેબ નથી, સાહેબ બહાર ગયા છે। પાછો ફોન કર્યો તો સાહેબે મેસેજ મોકલાવ્યો કે હું મીટિંગની અંદર છું કલેક્ટર કચેરી ખાતે અને હું તમને પછીથી જાણ કરું। આખા પ્રકરણની અંદર પહેલા ફોનથી ઓફિસે આવ્યા અને ત્રીજો ફોન કર્યો ત્યાં સુધીમાં 45 મિનિટનો સમય વીતી ગયો। 45 મિનિટની અંદર એમના એફએસઓ કઈ જગ્યાએ ફિલ્ડ પર છે કદાચ સાહેબને ખબર નથી અથવા તો ખબર છે તો સાહેબ જણાવવા નથી માંગતા। કારણ કે જ્યારે આજે પડવો છે, ઘરીનું ધૂમ પૂર્વક વેચાણ થઈ રહ્યું છે, કોઈની પાસે કદાચ લાયસન્સ પણ નહીં હશે FSSAI નું, અને એ લોકો પણ આજે જ્યાં જુઓ ત્યાં પોતાની હાટડી લગાવી અને બેસી ગયા હશે। ડુપ્લિકેટ માવો મળે છે, ડુપ્લિકેટ ઘી મળે છે, રોજ સમાચારની અંદર જોઈએ છે। તંત્ર કેટલું કામ કરે છે એ જોવાનું રહ્યું। તો બીજી બાજુ ડ્રગ વિભાગની વાત કરીએ। ડ્રગ વિભાગની અંદર પણ મહેશભાઈ કરીને છે, એમને ફોન કર્યો, એમણે કહ્યું કે ભાઈ હું તો બહાર છું પણ મારા જુનિયર જે ખરા પટેલ એ ઓફિસમાં બેઠા છે। ઓફિસમાં બેઠા હતા, એમને પૂછ્યું તો કે ભાઈ સિરપની અંદર 6 અલગ અલગ એજન્સીઓની અંદર તપાસ કરવામાં આવી, ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા અને એ સેમ્પલો ખરેખર ઓફિસમાં છે અને એની કામગીરી ચાલી રહી છે, જે તમે દ્રશ્યમાં જોઈ શકશો। મૂળ કહેવાનો ભાવ છે કે જ્યારે નવસારી જિલ્લો બની ચૂક્યું છે, નવસારી મહાનગરપાલિકા બની ચૂકી છે, તો ત્યારે પૂર્ણ સમય માટે અધિકારી શા માટે નથી ફાળવવામાં આવતા? અને જો અધિકારી ફાળવ્યા છે તો અધિકારી પછી કામની ટ્રાન્સપરન્સી શા માટે નથી રાખતા? કેટલા સેમ્પલો લીધા ખબર પડવી જોઈએ, કેટલા કેસો થયા ખબર પડવી જોઈએ, અધિકારી તપાસમાં છે તો કઈ જગ્યાએ ગયા ખબર પડવી જોઈએ। શા માટે સંતાવવામાં આવે છે? અથવા તો દિવાળી નજીક આવી રહી છે એટલે કવરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કે શું? પ્રશ્નાર્થ છે, આરોપ નથી, આક્ષેપ નથી, પૂછવું તો પડે ને ભાઈ, કારણ કે જનતા છે, જનતાએ જાગવું પડશે। તમારા જ સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે, બરાબર? હાનિકારક ઘી, હાનિકારક માવો ખાશો, માંદા પડશો, પૈસા તમારા જ વપરાશે અને અધિકારીઓ તો એસી ચેમ્બરની અંદર, એસી ગાડીની અંદર બેસી અને પૈસા બનાવશે। વેધક સવાલ છે, જાગતા રહેજો, જોતા રહેજો તમારી જ પોતાની ચેનલ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ।